કેવું એક થાય છે તમારે હવે થાય છે રામ નવમે 8 અને પેલો નવમો અને આ જન્મ એ 8 અષ્ટમી જન્મ્યા અષ્ટમી જન્મ 8 જન્મ 8 એમ કે છે અમારો ચો જન્મ છે રામનો ચો જન્મ છે કૃષ્ણનો ચો જન્મ છે તો એ રામનવમી ઉજવો તો જન્માષ્ટમી ઉજવો અરે એને જ કીધું છે કે જન્મ 8 નો જ છે તમારે આ શરીરનો જન્મ છે કે આત્માનો તમે જો ઓભળ્યું કે ફલાણાના ઘેરે આજે આત્મા જન્મ્યો કોઈની ઓમ ઘોષણા કરી કોઈની રાજાના ઘરે રાજા હતી જ્યાં રાજાશાહી હતી તાર દરબાર ને બાપુ ને ઘેર દીકરાનો જન્મ થાય તો કુંવરનો જન્મ એમ કે પણ આત્માનો જન્મ કોઈને કીધો તો આપણે ઓભળ્યું છે આત્મા જન્મ્યા છે હાલે અને તમે આત્મા છો કહી દેજો ના કે હું નહીં આત્મા એમ કોણ કોણ અમારે એમ કે હું આત્મા નહીં એમ અને શેમાં આત્મા નથી કયો આત્મા નથી ક્યારે આત્મા નથી કયો તમે ભાઈ આપણે જાણતા ને મૌન છો મૌન છે રામાપીર ને મૌન કૃષ્ણ ને મૌન રામ ને મૌન શિવ ને મૌન ભગવાન ને મૌન ધર્મ ને મૌન પુણ્ય ને મૌન ભજન ને મૌન સંતો ને મૌન જાણો ના અને જ્યાં સુધી તમે ન જાણો ત્યાં સુધી જાણનારે જેવી આ અજાણ છે પાનભાઈ જાણ્યા જેવી વાત છે આની તમારા આત્માને તમારે જાણ્યા જેવો છે કેમ કે આની અવધિ છે આનો ટાઈમ ટેબલ છે તમારે આ સદગુરુ ના શરણે નહીં છોડો ને તો એક દાડો સંસારના છેડે તો છોડવું જ પડશે છૂટશે એટલે છૂટે પ્રાણ છોડી મેળશે તમે નહીં છોડો તો પ્રાણ છોડી જાય પ્રાણ કેમ કે પ્રાણે ધારણ કર્યું છે ધારણ કેની કર્યું છે પ્રાણે ધારણ કર્યું છે પ્રાણે તમારા નજરો નજર તમારો ભારતીય સનાતન સંસ્કૃતિ સંતોનો અનુભવ સાક્ષાત્કાર એકદમ પ્રત્યક્ષ નથી વિશ્વાસનો નથી ભરોસાનો નથી કોઈ દિલાસાનો નહીં એકદમ સાક્ષાત્કાર આપણો અનુભવ વિજ્ઞાની કહેવાય આપણા સંતો છે ને એ વિજ્ઞાન છે તમને અહીંયા પ્રત્યક્ષ કરી બતાવે અને બધા વિશ્વ વિજ્ઞાનને જ વળે છે હાલ તમે ભલે મોનો બીજું બધું ધર્મપૂર્ણ નું પણ સ્વીકાર કર્યો કે ના કર્યો વિજ્ઞાનનો અને વિજ્ઞાનનો સ્વીકાર કર્યો જો કોઈ જ્ઞાનીએ કહ્યું કે આ દારૂડીએ લાઈક કરી છે આપણે હાલ તો એમ કે પોણી રેણા દીવા ઉપર અગ્નિ ઉપર તો ઓલઈ જાય કે મોયથો નીકળે ઓલઈ જાય કે અંતા વાઈની કાઢી છે મતી કાઢી અતિક નથી બોલો અને આપણે તો ઊંધું સમજતા હતા કે પોણી રેડે તો ઓલઈ જાય અને વાઈની માવલી પોણી કાઢી ને કેવી મહિનો ખેવી છે કેવી પૂરી છે જો કે કેમ છે આ જ્ઞાનીઓની કળાવત તમે જોવો છો અને આ જ્ઞાનીએ કોમ કર્યું છે ને તાળીઓથી બતાવો એકવાર જેને કહ્યું આખા વિશ્વના ગધેડા મુક્ત કર્યો છે આખા વિશ્વના ઊંટ મુક્ત કર્યો છે આખા વિશ્વના બળદ મુક્ત કર્યો છે આખા વિશ્વના પાડા મુક્ત કર્યો છે આખલન પાડન જનાવર ને બધા મુક્ત થયા અને આપણી મુક્ત ના થયા બોલો આ જ્ઞાની એનો સ્વીકાર કર્યો કેટલો બધાનો મુક્ત ખાલી આપણે મુક્ત ના કર્યા આપણે વધારે ને વધારે વ્યસનો વધારે દારૂ પીવા માંડ્યા વધારે જેમ સ્વતંત્રતા આવી ને એમ મર્યાદા ને વિવેક ને જાણવાનું બધું ખોયે છે આપણે સ્વતંત્રતા આવી એટલે આ બહેરાને તમે જો આપણે આજે છે રાજસ્થાનમાં અમુક જગ્યાએ જો મારા ભક્તો વજનમાં છે હજી છે બરોબર છે અત્યારે આપણે દરબારોમાં અમુક જગ્યાએ વજલ છે કે નહીં એટલે આપણે વળી અમુક પેલા જોઈને બહેરાને કે ના કબજા પેલા ના રખવાય થોડી આઝાદી આલો એનો વાઈન જમ આઝાદી આલી હાલો ઉકાળો થાતો છે હવે શું કરવાનું જમ આઝાદી હાલો એમ માલો ઉગાડો થવા મોજો અને એમને હવે તો હોમય થવા મોજો કે તમે અમારો આમાં કોઈ તાકના ગજબ છે કે હવે આવતો હોય તો વાડમાં પેહી જવું પડે છે બાજુ ભરે તો મર્યાદા એટલી રાખી લીધી નાનો હોમ જ હોય છે બોલો ધક્કું મારે
મને તો સેન્ચુરમ જેવું સમજ જ નહીં. મારા જેવું તરત ભેટકા ભેટકો આવ્યો મારે બોલો મુંબઈમાં શું કરવાનું. એટલે જેમ જ્ઞાનીઓ મુક્ત કર્યા, જેમ સ્વતંત્રતા આવી, જેમ ભણ્યા ગણ્યા ને આ ભણેલો ગણેલો આવું કરે છે બીજા કોઈ? જેમ ભણે જેમ હોશિયાર થાય છે ને, આ ચતુરાઈ પડી ચૂલે પડીને એવું કોક નહીં કહેતા. ચતુર માણસ થાય ને બુદ્ધિશાળી થાય ને એને બુદ્ધિ ચેતન નહીં થતી, બુદ્ધિ બગડે. બુદ્ધિ તો કેવળ સદગુરુના વસને ચેતન સુધરે, સુધરે. બીજે છે ને બુદ્ધિ બગડે થાય. અને બુદ્ધિ નો જયારે વિકાસ થાય છે એટલે ધર્મ ને મર્યાદા ને વિવેક છે ને જાતો રહે. હજી એ સનાતન સંસ્કૃતિ ની અંદર પૃથ્વી ઉપર ભજન સત્સંગ આપણા માટે બહુ સારું, બહુ જ સારું છે. એટલે આપણને હજી બેસવાનો વિવેક છે, બોલવાનો વિવેક છે, ભજન ગાવાનો સેવા કરવાનો વિવેક છે. આવું બધું આપણને હજી જ્ઞાન નો વિવેક. આપણા પાસે હજી ધન છે, અને ધન છે ને એ ધન આપણું મહામૂલ્ય ધન આપણા ગુરુ છે. એટલે ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા, મારા સદગુરુ એ શબ્દ સંભળાયો. ધન આપણા સંતોષ, આપણું જ્ઞાન એ ધન છે. હજી આપણા પાસે છે નહીં એટલે આ બધું વિવેક ને બધું વળી નાખે. માટે કોઈ તત્વવેતા પુરુષ પાસે જઈ પોતાની ઓળખાણ કરી પછી ભજન ચાલુ કરવાનું, પછી સત્સંગ ચાલુ કરો. જોવો તમારો આત્મા ગદગદ કૂદશે, અને એ આત્મા એક જ તત્વ ઉપર આવશે. આત્માને તમે જાણશો એટલે એક જ તત્વ તમારું સ્વરૂપ સમજાય. તમારો એક તત્વ આવશે એટલે એક તો ભેદભાવ તમારો મટી જાય બિલકુલ. કેમ કે ભેદભાવો આજે તમે જો તો પૃથ્વી ઉપર ઝઘડા કરાવે છે, મોટા મોટા ઝઘડા આપણા સંતો તો ઠારે છે. થોડું ઘણું શું થાય ને એટલે ગોમડે ભજન સત્સંગ કરે એટલે કાળને અને આ ભજન બેહારે છે, અને બીજે આવ્યું છે નહીં. એટલે ભેદભાવોની અંદરમાં આલે ઝઘડા ચાલુ છે, અને ઝઘડા મોટા છે. એક તત્વનો અર્થ આપણને બહુ સારું ફળ મળે. એક તો પેલો ભેદભાવ મટી જાય, એક પેલો આ જગતની અંદરમાં વિકાર મટી જાય તમારો.